માત્ર 100 રૂપિયામાં ઓપીડી કરી દે એવી એક સ્પેશિયાલિટીવાળી હોસ્પિટલ રાજકોટની યુનાઇટેડ કેર હોસ્પિટલ છે. અને એનું હવે પછીનું પ્લાનિંગ એવું છે કે મલ્ટી સ્પેશિયાલિટીની જગ્યાએ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની અને 200 બેડથી મોટી બનાવવાની. તો એના માટેનું આયોજન ચાલુ છે અત્યારે. અને 200 બેડની મોટી હોસ્પિટલ બનશે અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનશે, પણ એની ઓપીડીનો ચાર્જ તો ખાલી 100 રૂપિયા જ રહેશે. અત્યારે આપણે રૈયા રોડ ઉપર જે આ હોસ્પિટલ છે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની બાજુમાં, એમાં આ 100 બેડની હોસ્પિટલ તો ચાલુ જ છે અને એનું બિલ્ડિંગ છે એ ભાડાનું છે અને ટોટલ હોસ્પિટલ છે ને એ દાન ઉપર ચાલે છે. બરાબર, પેશન્ટ પાસેથી પૈસા નથી લેવામાં આવતા. દાતાઓ છે એટલા બધા સધર છે તો દાતાઓ આપે છે. તો હવે જે 200 બેડની હોસ્પિટલ બનશે એ ઘરના બિલ્ડિંગમાં બનશે, એટલે દાતાઓ છે એનું પૈસા છે ને એ મોટાભાગના પૈસા ઓપીડીમાં વપરાશે, ભાડામાં નહીં જાય. અને એના માટે આ નવી હોસ્પિટલના આયોજન માટે અને માહિતી માટે એક સાંઈરામ દવેનો એક હાસ્યનો પ્રોગ્રામ રાખેલો છે. જો એની વિગત તમે જોઈ લ્યો, થોડીક વાર સ્થિર રાખું છું. બરાબર, એમાં નંબર છે, QR કોડ છે, કઈ જગ્યાએ. હું અલગથી એક નંબર મૂકું છું. તમારે કાંઈ પણ ડિટેલ જોતી હોય આ પ્રોગ્રામમાં આવવા માટે તો તમે એ નંબરમાં કોન્ટેક કરી લેજો અને ફ્રી પાસ છે એ મેળવી લેજો. અને આ કોઈ ફંડ ફાળા માટેનો કાર્યક્રમ નથી, હોસ્પિટલની માહિતી આપવા માટેનો છે. હા, છતાંય કોઈ દાતાને દાન આપવું હોય તો કોઈ ના નથી, કેમ કે આપણે કોઈ હોસ્પિટલમાં આપણે ક્યારેક પણ દાખલ થવાનું થાય, ભગવાન કરે કે ન થાય, પણ કદાચ જો થાય તો ખિસ્સામાંથી કેટલા પૈસા વહી જતા હોય નક્કી નથી રહેતું. પણ જો આવી સંસ્થામાં આપણે જો દાન કરશું, આપણે બીમાર પડી અને હોસ્પિટલમાં દેવા પડે એના કરતાં આપણે બીમાર પડ્યા પહેલાં જ જો દઈ દે તો બીજા સમાજના ઘણા બધા લોકોને ઉપયોગી થાય. એટલે જે લોકોને દાન કરવું હોય એને છૂટ છે સ્વેચ્છાએ. બાકી બધા લોકોને આવવાનું, આનંદ કરવાનો, હોસ્પિટલ વિશે માહિતી મેળવવાની અને જે લોકોને જરૂર હોય એવા આપણા સગાવાલાઓને હોસ્પિટલ વિશે માહિતી ફોરવર્ડ કરવાની. બસ આના માટે એક 28 તારીખે કાર્યક્રમ છે, એનો તમે બધા લોકો લાભ લેજો. અને આ હોસ્પિટલ વિશે વધારે કંઈ જો માહિતી જોતી હોય તો જે નંબર હું મૂકેલા છે ડિસ્પ્લેમાં એમાં તમે કોન્ટેક કરી અને માહિતી મેળવી લેજો. ચાલો, વધારે નવી અપડેટ છે એ નવા વિડીયોમાં આપીશું.